બોલો હજી લગી હુતા કોઈ દી હુએ નહીં પણ વાડીએ થાવીને કેમ હુઈ ગયા એ તમને કહું ઊભા થાવ હવે ઊભા થાવ અલ્યો આ પાણી પીવો અને કોગળા કરો હા વાંધો નહીં બોલ ને બહુ કપા ઉતારી લાગે થાકી ગયા લાગો આવો કોઈ થાકોડો નહીં લાગ્યો ગાડી ઉપાડ તો મને વાહો એટલો દુખે ફાટે છે વાત જવા દો કોને કેવું મારે એવું છે હા તને કહું છું આ હો ઓલો પકલો બધા ગયા ક્યાં હવે જાણે વાત એમ છે કેમ છે કે પકલો તો બહાર ગયો છે હા ક્યાં જાય આપને કે નહીં કોઈ દી હવે કહેતો જ નથી ને પણ ઈ બધું તો ઠીક હવારથી વવે મોઢામાં અનાજનો દાણો નત નાખ્યો ખાધું નથી ના હોય નહીં તો કેમ નથી ખાધું હવે આ તો કેવાય નહીં પણ કેવું પડે હા પણ તારા સિવાય બીજું કોણ કહીએ કે કેવી સંસ્કારી ને કેવી ડાઈ વહુ છે અરે આ વહુની વાત દીવો લઈને ગોતવા દો તો આવી વહુ ન મળે તોય તે વવે આજ મને કીધું કાનો કાન કે તમારો છોકરો બીજાર બોલે તે હવારની વહુ રોવે છે બીજા એને બોલે છે અરે બીજી રાખીને બેઠો છે અરે તારી જાતનો પકલો હવે છે ને મારે જાવું જ છે અત્યારે ગમે નાથી પકલાને મારીને તોડી નાખું અરે ટાટિયા ભાંગી નાખો ગામમાં આપણી આબરૂ હું આ કોકની દીકરી દુખી થાય તો આપણે શું સમજવાનું આ દીકરીની વાત છે આંગણે ઊભી હોય ને તો ભર્યું ઘર લાગે તો હવા ની રોવે છે બોલો મારા બેટા આને કોકને સંગ એવો મળી ગયો છે બોલ પણ ઈ વાત એટલી સંગ એવી સોબત ઈ વાત તમારી હાચી પણ આ હારું જ ન લાગે સાવ ક્યાં ગયો છો ને ટીચી નાખો એને અરે અત્યારે જ જાઉં પણ જાવ તે કેની વાટ જો મારે વગર મૂકું નહીં જો કાંઈ તું બોલતી ને હું પક્કાને મારું એટલે હું કાઈ ન બોલું હું જાઉં છું તમારા માટે રોટલા ઘડવા એનું ઉપરાણું ખેંચી નહીં હું થોડી ખેંચું મને આટલી ખબર પડે પછી કોઈ દી હાથ ઉપાડ્યો નથી ને આ તો એને મારી તોડ નાખો પણ માયરા વગર છે ને સુધરેવો જ નથી વાત જ એવી છે કેવી હોવ છે અને આ હું કરી બેઠો મને જવા દે આજ હાલો હું રોટલા ઘડી નાખું હાય મગન અરે સગના તારો વારો છે પાણી આ તારો વારો કાલે જ મેં ભર્યું તું ભલા માણા એટલે મેં ભર્યું તું તને યાદ નથી રહેતું ભલા ના ના મને યાદ રહ્યા છે તારો વારો છે પાણી ભરી લે હાલ. તું ભરી લે ના તારો વારો છે ના ના તારો વારો પણ છે. તું કેમ નહીં સમજતો એટલે તું નથી સમજતો ભલા માણા એટલે આ સગન તું માની જા હું હાસું કહું તને હો એટલે મગન પણ તું ભરી લે પાણી પછી બીજી વાત કરી મારી હારે. એટલે તારો વારો છે કેમ ભૂલી ગયો વારાની તું વાત ભૂલી જા તારો વારો છે તું ભર પાણી હું નથી ભરવાનું તારો વારો તું ભર. તારે જ ભરવું પડશે હું પાણી નથી ભરવાનું એમ કીધું. પાણી દઉં મારી પકલાને પાણી દઉં મારી ભેગો થાય એટલી વાત છે મારો બેટો અવળા જંજળ કરવા શીખ્યો છે મારી નાખું પકલાને પાણી દઉં આજ આ ટીલા બાબા હા હું છે રામ 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 હું આટલા બધા ખીજાઈ ગયા છો કાંઈ ને મારો પકલાને ભાડ્યો તમે ના ભાળ્યો નથી આજ મારી તોડી નાખું મૂકું નહીં આજ પણ છે શું જે હોય તમારે શું કામ છે મારો પકલો ભેગો થાય એટલે ટાંટિયા જ ભાંગી નાખું મને જવા દે હવે અમને ભેગો થાય તો મોકલવી ઘરે બહુ ગરમ થઈ ગયો હે ગરમ થઈ ગયા છો આજ પકલાનો વારો છે હવે એક કામ કર પાણી ભલે રહ્યું આ એમ ના હા અને આપણે પકલાન આપણો ભાઈબંધ છે બરાબર કેવું તો પડે કેવું પડે છે આ ભાભા ખીજાઈ ગયા છે ને મારશે એટલે તું તારા વ્યાતમાં રહેજે હાલા બાર જાવી ઘા કહી દેવી પકલો જો આવ્યો નહીં અને મારા ફોનમાં તો અહીંયા નેટવર્ક પણ નથી આવતું એને કેવી રીતના ફોન કરવું એને કાલનું કીધું હતું કે ટાઈમે મળવા વી આવજે આવતો હોતે ને જો કેટલી વાર લાગી ક્યાં નહીં તારા વાટે શું તું મારા વાટે છો ને એટલો તું તારા વાટે હતો બાકી તને તબિયત પાણી કેમ તબિયત પાણી તો ઠીક છે પણ અમને ખબર છે ને ઘરે કેવું વાતાવરણ ચાલે છે કેવું મારા માટે બાપા એક મુહૂર્તિયો ગોતી રાખ્યો છે બસ હટ લગન કરી લે તો કરી લેવાની કઈથી કરી લઉં તો ખબર છે ને આપણે તો 5મા ધોરણથી ભણતા હતા ને ત્યારથી આપણે એકબીજાને પ્યાર કરીએ છીએ હા, આપણો એમ પ્યાર ભૂલી જવાય નો જ ભૂલાય ને તો અને મારે તેને ઓલીને છૂટા છેડા જ દઈ દેવા છે તું કરે એમ મેં ન કરી શકું પણ હું તો કરી શકું ને તો તું કરી શકે તું લગન કરી લીધા મેં તો તારા વાટે શું પણ છૂટા છેડા ન થાય ને કા ભલે બેન ભાગી જવું પડે હા. બાકી લગ્ન તો આપણે બેને કરવાના છે ને કરવાના છે ને કરવાના જ છે હા તો બસ હું પણ એ જ વાટે છું બરાબર કાંઈ વાંધો નહીં જ્યારે તું મને સિગ્નલ આપે એટલે હું ભાગું સીધી
બોલ બીજું શું કહે છે બસ આનંદ આનંદ, બીજું શું હોય આપણે? એમ ને હા, તા બહુ રાહ જોડાઈ હો કેટલા દિવસે એક મહિનાથી તારું મોઢું નતું જોયું. હાવ મેં તો ગુલાબ જેવી સુકાઈ ગઈ. પણ મારે ઘરે કામ જ એવું હતું, સમજી? કેવું કામ હતું? કેટલા કામ હોય, પણ અમુક ઓલીને મારે ક્યારેક ખીજાવવું પડે ને, કેટલી લપ છે મારે. તો વિશ્વાસ છે હા? ઓય પકલા પકલા પકલા. લે આ તારા બાપા તને કઈ જુગના ગોતે ગોતે છે. ધુવા ફુવા થઈ ધુઆ ગયા ફુઆ છે. થઈ ગયા છે મારા હારું. બાપા હા વારો પાડી લાલ દેવાનો છે. પીળા થઈ ગયા લ્યા. આ મારે આવીને નહીં મૂકે. હવે ઈ કે મારો પકડો આજ ભેગો થઈ એટલે મારી તોડી નાખો. માન જગ્યા ગોતીથી મળવાની અહીં હોત ને ખબર પડી જશે હો. ખોટું ખોટું નહીં કહેતા હા શું ને. એટલે તું મારો ભાઈબંધ છો યાર, મારો ભાઈબંધ. ભાઈબંધ આવું ખોટું કહેવાનું હોય ભલામણ. કઈ જુગના ગોચ્યું છે તને? હવે હવે ઘડીક બેવી, બીજું શું કરે? પણ આ બાપા હા લ્યા. હે હા હવે કઈક તો હવે હંતાઈ જાવ હોય તો હંતાઈ જાવ, કઈક ઉપાય કરો. અહીં હંતાઈ જી હાલ હા હાલ અહીંયા હાલ અહીંયા છે, આપણે હંતાઈ જઈએ. હા કહેતા નહીં હો, અહીંયા છે એમ. અરે ના, એમાં તો હમને તને ચેતવવા ચેતવવા આવ્યા આવ્યા. અને એને કહેતા હશું. બે જા અહીંયા અહીંયા સગન હંતાઈ મગન જગ્યા એવી રહી ને. સારું કર્યું આપણે પહોંચી ગયા ટાઈમ સર. ભલે થોડો હા સડી ગયો, ગમે બાકી આપણે ભાઈબંધને ચેતવો ખરો. ભાઈબંધ છે એટલે કેવું જ પડે ને. હા કેવું પડે. એ પકલા મમ્મી રે ઓ માં શું કરે છે અહીંયા? કાંઈ નહીં. બોલ બોલ, મોટા મગ ભર્યા છે. તો પપ્પા કાંઈ એવું. આ કોણ છે અહીંયા કણે? આવી જીથડકી ક્યાંથી લાવ્યો તું? આ મારી પ્રેમિકા છે. પ્રેમિકાનો દીકરો થાતો તને શરમ જેવો સાંટો નથી? કોકના છોકરા બગાડે તું, હાલી હું નીકળે છો? મેં ક્યાં બગાડું છું? તો શું આની પાસે આવીને ઊભી રહી છો? આને મને મળવા બોલાવી હતી વિસાવી હાલી હું નીકળે છો? શેડાળી એટલે હું એટલે ની આમ જા નકા જડબું ફરી જાય છે આમ. શું કરું પકા બહુ ગરમ થઈ ગયો. તને શરમ જેવો સાંટો નથી તને? પણ હવે શરમ જેવો સાંટો છે કે નહીં? પણ હવે એને નહીં મળું બાપા. તને કાંઈ ખબર છે? આ મારો છોકરો પકલો છે, એના લગ્ન કરેલા છે, તારું કાંઈ ન આવે એવી તો એના ઘરના વહુ છે. ઓય રે નીકળ આમ ખસકાય, હાલી નીકળે છો? આવીને આવી કેટલી છો ભીસાળી? એ સસુંદા તને કહું, નીકળ ને નકા હમણાં ધ્યાન રાખજો ધ્યાનની દીકરી થાતી આવી કેટલીક ગુડાણીઓ છે. તને શરમ જેવો સાટો છે કે નહીં? કેવા ગાય જેવા વહુ છે અને તું આવા લફરામ પડ્યો છો? તારો કોઈ સંગફેર થઈ ગયો છે? તને કહું છું બોલ બોલ તું કઈક. અને આ છે ને મારી વાત સાંભળ, આવી તો સસુંદરું કેટલી રખડતી હોય અને આમ આમ ફસાવી અને રૂપિયા કઢાવા કરે. આટલી ભાન નથી તું? મારો દીકરો છે, મારા દીકરા કેવું ન પડે? અવળા ધંધા સડી ગયો તું. પણ ઈ એવી છે જ નહીં. શું છે જ નહીં તોય હજુ તું હજુ તોય તાણે જવા દ્યો બાબા. પક્કા મોટાની વાત માનવી પડે, એ તારા હારા હાટું કહે છે. સુધરી જા હજુ મોકો છે, નકર આમની પૈસામાં તને કાપી નાખશે અને રહેશે નહીં. ઈ આ લૂંટવા આવી હોય, તને ખબર છે કે નહીં? પણ હું એને પ્રેમ કરું છું. પ્રેમ કરે હજુ તું ભૂલતો નથી? આને મને મારવા દે, રહેવા દો. મૂકી દે સગના. ના, રહેવા દો. હજુ સુધરતો નથી. સુધરી જાવ. સુધરી જા. હજુ પ્રેમિકા કરે. ઓલું શું છે વહુ લાવી દીધી એ શું છે? કાંઈ વાંધો નહીં બાપા, તમે બધાય કહો છો ને તો આજ પછી જિંદગીમાં એને મળવા નહીં આવું. બસ બસ ને બાબા. જો તારે આવી રીતે જો તું કરીશ ને તો આમ જો માથે નળિયું નહીં રે હો. આજ પછી તમે આવું ભાળશો જ નહીં. બસ બસ અરે ગા જેવા દીકરી છે તારા વહુ ને એને હાચવીને આમાં હું ખર્ચા કરે ખોટા? આજ પછી હું એને જ હાંસવી. હા બસ હું કીધું? હા, આજ પછી હું મારી વહુને જ હાંસવી. હવે તું આવું કરીને તું લઈને વ્યો ગયો હોય તો મારા તો મરવાનો દી આવે ને. સાચી વાત છે બાપા. બસ એમ સમજી જા. ભાઈબંધ નું માન બરોબર. હા, કાંઈ વાંધો નહીં. હવે સારું, હું કરતો હાલો નથી. હું ઘર પર જાઉં છું. અને તમે કઈક સમજાવો આને. એટલે અમે કેવા હાટું ત્યાં આવ્યા હતા, તા પણ ઓલી હારી હતી, પછી અમારે કેમ કેવું તા તમે આવી ગયા. આમાં મજા નથી હો પકા, બાયલામાં મજા નથી. ઘરનું ઈ ઘરનું, પારકું ઈ પારકું. તો કાંઈ વાંધો નહીં. આજ પછી તમને કોઈ દે બોલવાનો મોકો નહીં મળો. મળવાનું જ નહીં. એને તું છે ને નંબર જ ડિલીટ કરી નાખ. બધું ડિલેટ. હા, બસ. બધું. અને કામે સડી જા. આપણે ક્યાં તૂટો છે, કેટલી જમીન છે, ખોરડા હારા,
અને આવામ તારો બહુ મોળા છે ના ના તો પછી સમજી જા નકામાં મારે ક્યારેક ઘા થઈ જાય છે આડો આવી તો બધું આમ ગોટો વાળીને લઈને ભાઈ જાય. હારું ઈજ્જત થયું ભગવાન કરે હારા હાટું ઈજ્જત થયું અરે હારા. છગન મગન અહીંયા હા રોશની બોલ અહીંયા અરે અહીં આવો ને તમારું જ કામ છે બોલ એમ હું બોલો ને આ તમે પકાને જોયો ના ના હમણાં કઈ દેખાણો જ નથી. અરે નથી મારો ફોન ઉપાડતો નથી ફોનના મેસેજનો જવાબ આપતો નથી મને મળતોય નથી આજે કેટલો ટાઈમ થઈ ગયો અને એને જોયા વગર કે જો વાત કર્યા વગર મને ચેન જ નથી પડતી એટલે આ રોશની ભૂલી જાય એના બાપાએ તેથી તમને પકડ્યા થક કઈથી નહીં ભૂલી જવું ભૂલવાનું હોત તો ક્યારની ભૂલી ગયું હોત બહુ માર્યો એને બિચારાને એમ હવે બધું ભૂલી જવાનું હોય. એમ કેમ ભૂલી જવું એને ઘરે વહુ છે છોકરો છે નાનો કોઈનું ઘર ન ભંગાવાય કોઈનો સંસારમાં આગ લગાડાય નહીં. હવે બધું જે કર્યું એ બધું જવા દેવાનું લેટ ગો કરી નાખવાનું. એ બધું પછી વિચારીશું હવે તમારે મારું એક કામ કરી દેવાનું છે હો. ખાલી એક વાર મને પકાને મલાઈ દો ને હવે ઈ વગા સુધરો છે એના વગર મારે હું જીવી જ નહીં શકું જો સમજો મારી વાતને મારી વેદનાને સમજો તમે પણ એના બાપાને ખબર પડે તો પક્કાને માર્યો અમને મારે તમને નો મારે અને હવે તને મારશે. ના ના એવું કઈ નહીં કરું તમે બસ ખાલી એક પ્લીઝ મારું એક કામ કરી દો ને મગન એક કેમ વાર કરાય? છેલ્લી દાન પ્લીઝ એક વાર મને ખાલી પકાન મલાઈ દો ને ના ના એવું ન કરાય. હવે બધું ભૂલી જા બધું પતી ગયું. હવે સપનું આવ્યું તો એમ સમજી લેજે. એ સપનું નહીં જો એને નહીં મળું ને એની જો વાત નહીં કરું ને તો મને ગમે જ નહીં ને તું મરી જઈશ દવા પીને આ રોવે છે ને મરવાની વાત કરે છે કેમ કરવું એટલે ભાઈ મરાય નહીં. ભગવાને આવો સરસ અવતાર આપ્યો છે આવું તને રૂપ આપ્યું છે તને એની કરતા સારો મળી રહેશે. ના ના મને એક વાર પકાન મલાઈ દો પ્લીઝ 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 હાલ ને સગન એક ફેર મળવી દેવી તો ઠીક હાલ તો હવે હાલ એના ઘરે જ લઈ જાય હાલ. હા ના 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 એના ઘરે નહીં કાંઈક બીજો રસ્તો વિચારો મારે ખાલી બસ પકાને મળવું જ છે મળવા માટે તો ગમે એ ઠેકાને પણ મલાઈ હાલ તો ખરી આપણે વિચારતા જઈશું. જો ઘરે એકલો હોય ને તો ઘરે જઈશું નહીતર પછી વાટમાં અમે બોલાવી આવીશું. બરાબર? કોઈને કહેતા નહીં ના 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 કોઈને કહેવાનું પ્લીઝ એક જ વાર ના. હા 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 હાલો એક વાર જ છો પણ હા છેલ્લી એક વાર હા હાલો. હા પકડો એકલો ચાલો પકડ આ રોશની જો મળવા આવી તને લે રોશની તું હા યા પણ એને આને હુલેવા અહીંયા તમે લાયા પણ ઈ હવે ઈને એમ કીધું કે એકવાર મળવું છે અને હવે ઈ જરૂરી કામ છે એટલે તું વાત એની સાંભળ. અને મળવા નહીં લેતો હું દવા પી જઈશ એટલે અમારે નો છૂટકે લાવવી પડે તમે જોયું તું ને કેમ હું કરીને સુધર્યો છું ઈ? આ પાછા તમે હુલેવા ને તમારે લાવી જ ન પડે મારી પાસે એટલે પણ તાર બાપા વાડી ગયા ને એટલે અમે કાંઈ ગમે ત્યાં મળીએ પણ આને કીધું કે એકવાર મળવું છે એટલે એકવાર વાત જે કરવી એ કરી લે ને. મળવું છે નહીં મારા બાપા જો અત્યારે આવી ગયા ને તો વારો પાડી દેશે તમે એમ કરો તાર બાપા ક્યાંય વાડી આમ આટા મારે છે. અને તને ના નહીં પાડી મારી વાત તો સાંભળી લે એકવાર હું તારી વાત સાંભળું ઉભા રહો પેલા તમે બે જાઓ બાદ ધ્યાન રાખો મારા બાપા આવે છે કે નહીં જાઓ હાલ આપણે છે તો હવે ત્યાં નહીં વાત કરે. હા સગન હું બોલ ફોન નહીં લાગતો મેસેજ ના જવાબ નહીં આપતો કાંઈક તો કહેવાય ને મારા બાપાએ માર્યો અને બધાએ મને કીધું ને એટલે હું સુધરી ગયો છું હું ભલું અને મારી ઘરવાળી ભરી તો હું શું કરું તું હવે વહી જા તાર જે કરવું હોય કર બીજે પાણું હોય તો પાણી જા પણ હવે મને તું રહેવા દે ના એમ કેમ ભૂલી જાઉં પકા હું માન સુધરો છું તું રહેવા દે જે આપણું હતું ને પાંચમું ભણતા તે વખતનું બધું હવે તું ભૂલી જા કઈથી ભૂલી જાઉં હું તો દવા પીને મરી જઈશ મળતી નહીં બીજા તાર બાપા તે ઓલી વાત કરી હતી ને લગ્નની ના લગ્ન કરીને હું જેમાં સુખી થઈને રહું છું એમ તું થઈને રહે તમ તારે પણ તું ગમે એમ મને ગમવો જોઈએ ને પણ એ પછી એડજસ્ટ થોડું કરી લેવાય એમ કેમ એડજસ્ટ કરી લેવાય પકા હું પણ તું રોમાં સારી રહે પેલા પકા તાર બાપુ આવે છે હે? બાપા આવે છે તાર બાપુ આયો આનું આનું કક કર આને હાલ, હમણાં દે. આ પેલા અંદર હાલે. વેજા અંદર વેજા. હા, અંદર. આવે છે. પકલા તું બહાર આવ. હપ કાઢીને બહાર નહીં નીકળતી બહાર તું બહાર આવતો રહે. ભલે છે. બહાર. એટલે ભોગોમાં છે પણ હું તમે તો ધંધા લગાડશો મને પણ રાખી ગયા તો તને કેવા આવ્યા હા સડી ગયો ભલા મને. મરસા આખા કરવા હા મરચા હાકા કરવા ખબર માંડી. ન પડે એમ હો
આ સગન મગન હા આવો આવો આ એક આયા બધાય કામે વળગી પડ્યા લાગે છે. હવે સુધરી ગયો પકલો સુધરી ગયો એવું જ લાગે છે કે આપણો છોકરો સુધરી ગયો એટલે જ આ બધું એટલે કરાવે. આવું કામ કરતો તો પેલા કરતો તો વચમાં નતો કરતો હવે સુધરી ગયો અમે આવ્યા તો એકલો કામ તો અમને એમ છે કે લ્યો મદદ કરાવી એ હારા ભાઈબંધ કહેવાય કે તમે કરાવો છો કામ. લાવો હું થોડાક મરચા લઈને અંદર તળી નાખું. હા, સારું તળી કરી ના નાખું. ના અત્યારે કોઈ નથી ખાવા એટલે મગન સગન હું ખાઈ જાયજો ને ભાઈ પણ મરતા નથી તળવા બહુ તીખું ના, નથી. ના. તીખું મરચાં નથી. લેવા જો. અને હા, મગન તને ના, ભાવે ના, છે? તળિયે મારે નો હાલે છે તમે આજો તારા જો. બાપુને નો હાલે મારે મરચાં મરચાં વગર હાલે જા ને ભાઈ ઈ પણ હું બા વાત તમે કરું. આજો, તું તળી આય ને. લ્યો હું જાઉં. તમારે કોઈને ન જાવ હું હોય પછી તમે કામ કરો થોડું હાલ લાગે. ના, એ મરચાં તો તળી નાખી અમે ના ભાઈ નથી તળવા કરી નાખશે શું બાકી આ મજામાં ને ટીલા બાપા હા હા મજા જ હોય ને હા છોકરો સુધરી ગયો એટલે મજા જ હોય હા એ સાચું બધું પણ તમે હવે સારું કર્યું આમાં ધ્યાન દીધું હા, આ હું છે આ હું છે આવડી હાથ છે જો આ પકલાને બગાડ્યો હોય તો આને જ બગાડ્યો છે એટલે આ ક્યારે આવી ગઈ એટલે મેં તને ના પાડી તો હજુ આ ધંધો મૂકતો નથી પણ આમાં મને કાંઈ ખબર નથી. તો આ કેમ ક્યાંથી ખબર? આવી આ ક્યાંથી આવી આ ઈ કે તાર બાપુને એ ઘરમાં પૂરી દીધી તો ખબર નથી એટલે પણ હવે જાવા દો ને જે હોય શું જવા દે આપણે પૂછ્યું એને આપણે વાડીએ જઈને વાંથી આ જ કામ કરતો છે ઠમઠોરો હજી સુધરો એવું નથી શું લાગતું. થતો નથી એટલે રવા દો રહેવા દો નીકળ નીકળ રહેવા દો. અરે આવતો નીકળ રવા દો એટલે એનો. આવા કે દે એ આ બધા ઘરની બહાર નીકળા દે દે રહેવા એ દો. હું આને આવાને રખાય ઘરે વાવ છે અને આ હમતો નથી એટલે અરે તારી જાતના બોતડા મારે તો સુધરી ગયો છે તમે કહેતા હતા સુધરી ગયા ઘરે આ સુધરે? ઘરે લાયો લે ઘરે ઘરમાં પૂરી હું ઈ જ કહું છું આના લખણ જોવો તમે આ સુધરેવો અક્કલ નથી. હવે મારો માર્યો. શું સુધરી ગયો એક દાવ તો મેં તને માર્યો તોય પછી તે આ કરી એટલે એનો વાંક નથી બાપા તો કોનો વાંક છે ઈ ઓલી બાઈ આવી હતી તમે બે એનું તાણ તાણ એવો બાકી તમારો ખાખરો ના. ખેડી નાખી ભાઈ આવી એટલે હું એને અહીં રાખવાની છે ના ઈ ગમે કઈ કહેવા આવી તે અમે મરતા તો તમે આવ્યા ને તો ઈ ભાગીને ઘરમાં ગઈ કે બાકી સાચું કહો છો. હા સાચું બાકી કાંઈ હતું નહીં પકાનો શેષે પણ વાંક નથી. પકાનો. હવે સાના માના રહ્યો આનો વાંક છે એક દાવ તો મેં હાથો હાથ પકડ્યો તો સુધર્યો નહીં ઈ મને મળવા આવી હતી પણ મેં એને હાવ બધી ના અરે પણ પાડી. એના નામનું તારે કાપી જ નાખવાનું તારે બૈરું છે ભલામણા પણ મેં હાવ કાપી જ નાખી. મેં એને એમ કીધું તું બીજે લગ્ન કરી લે, તું બીજે પરણી લે. તારે જો આવી રીતે કરવું હોય ને તો હું વાડીએ જઈને દવા પીને મરી જાઉં છું ના, ના, અરે, બાપા, રહેવા ના, દ્યો, ના, આપણે ના, થોડું એવું પણ મારે છોકરાને સમજાવાય. કંઈક નાઈટમાં બજારમાં ગામમાં હાલે એવું નહીં રે પણ એનો તમે વાંક આમ નથી લો. અમે આમ હાજર લો. હતા ને ઓલી આવી હતી બાબા આ બેનને પૂછ્યો. અમે હાજર હતા અને ઈ આવી નહીં સુધરે મને કુવામાં પડીને મરી પણ મારી જાઉં વાત સાંભળો, એવું ન હોય. છોકરા અરે. ભૂલ કરે આપણે જ સમજાવવાના હોય. તમે હું આ બધું આઈ પણ આ બીજી દાણાને મેં પકડ્યો પણ આ બેનને પૂછો તો ખરા વાત શું છે. ઈ મારે કાંઈ સાંભળવું ને તારે સુધરવું છે નકર હવે તારા બાપનું મોઢું તું નહીં પાય કઈ દે ને કે બાપુ હવે એવું નહીં થાય. બાપુ હવે ક્યારેય ન થાય. બસ કહી દે ને પકા. કઈ દીધું હવે આવું હવે જિંદગીમાં ન થાય. તને જન્મ દીધો ઈ તારી માના હમ ખાતો માના હમ હવે ક્યારેય કઈ ન થાય. મારા હમેલા ખોટા ન ખાય, ગમે એવો ખોટા કોઈ ન મારો ખાય. છોકરો. ખોટા નો ખાયો. રે તો જ ખબર પડે માં કેટલી વાલી છે કે કેટલી નથી વાલી તો આની ખબર પડે પણ ઈ બધુંય ઠીક હવે જો બટા હવે આવું ન કરતો ઘરમાં વહુ હોય અને બારે તાર બાપુની ને મારી ગામમાં આબરૂ કેટલી અને તું બીજી છોકરી લઈને ફરતો વિચાર કરો ગામવાળા હું વિચાર કરે તારે વહુ છે ને તું બીજી લાય બરોબર હવે લાવતો ને નકર તારા બાપનું મોઢું હવે તું જિંદગીમાં નહીં પાય આમ ખાઈ લીધા જ બાના હવે પછી ક્યારેય ન થાય. ઈ વાલી છે કે હું વાલો છું તમે બે વાલા છો મને. તમે બે હવે નો આવી ભૂલ કરતો ક્યારેય ન હવે આવું ક્યારેય ન થવું પડે હો ક્યારે? આ છેલ્લી વાર જિંદગીમાં કોઈને ક્યારે ન આવું ગમે ને ભેગી થાય ને તો તારી એને વાત જ નહીં કરે ને મન મોઢું દેવાનું જ નહીં હું એની શેરી હામું જ નહીં ભાળવાનું ને આ કાંઈ વાંધો નહીં હવે સુધરી ગયો ને તું હા, હા. હવે આપણે ફળિયામાં બેહી એ લોકોને એનું કામ હવે કરવા દ્યો. સુધરી ગયો ને તો આ મરસાના પોટકા બાંધી અને હાજે આ ગાડી લઈને વેચ્યા જા હા યારમાં લઈ જશે. ભાઈ આવું કરીને લ્યો હાલો હવે હાલો આપણે હાલો, ફળિયામાં હાલો, બેહી એ સગન મગન ને એ લોકોને કામ કરવું હોય એ કરવા દ્યો. પકડો કરી નાખો.